શામળાજીથી હિંમતનગર હાઈવે ઉપર અકસ્માતનો બનાવ બનેલ છે. અકસ્માતના બનાવમાં હકીકત એ પ્રમાણેની છે કે ઇકો ગાડીને લક્ઝરી દ્વારા પાછળથી ટક્કર મારવામાં આવેલી, જે જવાનગઢ પાસે બનાવ બનેલ છે, જેમાં 6 વ્યક્તિના મરણ ગયેલ છે અને અન્ય 8 વ્યક્તિને ઈજા થયેલ છે. ઈજાગ્રસ્તને હિંમતનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે, જ્યાં એમની હાલમાં સારવાર ચાલુ છે અને મરણ ગયેલ વ્યક્તિઓના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે. કારણ કોઈ સામે આવ્યું છે? હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા જે નેશનલ હાઈવે ઉપર ડિવાઈડર બનાવેલું હોય એ તોડી નાખેલ છે, એટલે કદાચ ત્યાંથી ઇકો દ્વારા ચાલક વળવા માંગતો હોય એવી શક્યતા રહેલી છે. ઇકો ક્યાંથી ક્યાં જતી હતી, શું કરવા જતી હતી? ઇકો ગાડી છે એ સરડોઈ, જે મોડાસા તાલુકાનું છે, ત્યાંથી હુંજ ગામ ખાતે જતા હતા. અનધિકૃત કટ કરવામાં આવ્યું છે, એ કટ બંધ કરવાની કોઈ કાર્યવાહી? નેશનલ હાઈવે ઓથોરિટી છે, એમને જરૂરી મૌખિક સૂચનાઓ આપેલી છે કે જ્યાં પણ આવા અનધિકૃત કટ છે એને તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે.